લાસ્ટ વીક સરસ તેજી હતી, થોડુંક એન્ડમાં પ્રોફિટ બુકિંગ બનાવ્યું, પરંતુ આ સપ્તાહની શરૂઆત ફરીથી એ જ તેજીની ચમક સાથે થઈ છે. ગઈકાલે સરસ પરફોર્મન્સ અને આજે ફર્ધર ફોલોઅપ સારી એવી ચમક જોવા મળી રહી છે. સર, ઓવરઓલ મેટલ સેક્ટર અને કોઈ સ્ટોક તમને પસંદ હોય તે પણ વાત કરીએ સર. જી યમિકજી, આપ જોશો તો નિફ્ટી મેટલની અંદર 10,700ની આસપાસથી આપણે જે બ્રેકઆઉટ જોવા મળ્યું હતું એ ઝોનમાંથી 11,652નો એક હાઈ બન્યો હતો અને તે સતત એક આપણે જોઈશું તો એક સારી તેજી હતી અને 10 EMA ને ફોલો કરતા જે આપણું ઇન્ડાઇસિસ છે એ ચાલ્યું હતું. હવે એક મોમેન્ટમ પ્લે હતો અને મોમેન્ટમમાં આપણે જોઈશું તો એક મોમેન્ટમ શોક લાગ્યો હતો અને સ્ટોક આ જે ઇન્ડાઇસિસ છે થોડું નીચે આવ્યું છે, કરીબન 600 પોઈન્ટની આસપાસ. 24 EMA જે ડેલીનો છે ત્યાંથી એક સપોર્ટ લેવાની કોશિશ કરી રહ્યો છે. જો 10,850 અત્યારે નથી હોલ્ડ કરી રહ્યું તો ત્યાંથી આપણે જોઈશું તો ફરીવાર એક વેચવાની જોવા મળે છે. હાલ ફિલહાલ 11,360ની આસપાસ નિફ્ટી મેટલ આપણે જોઈશું તો સારી હોય ત્યાંથી રિવર્સલ આપણને પેટર્ન જોવા મળી છે. એટલે અહીંયા જોઈ રહ્યા છે કે તેજી ઇન્ટેક્ટ છે. VDLની જો સ્પેસિફિક આપણે જો વાત કરીએ તો VDLની અંદર પણ આપણે જોઈશું તો એક સારી એવી આપણને અપસાઇડ જોવા મળી હતી, મોમેન્ટમ પ્લે હતો અને બિલકુલ એક્ઝેક્ટલી 10 EMA પાસે જ અત્યારે સ્ટોક એક રિવર્સલ લેવાની કોશિશ કરે છે. 635ની આસપાસના એક 52 એક હાઈ બન્યા હતા, ઓલ ટાઈમ હાઈ બન્યા હતા. જો એ ક્રોસ કરે છે તો ફરીવાર આ સ્ટોકમાં પાછું મોમેન્ટમ જોવા મળશે 650 સુધીના ઇન્ટ્રાડે લેવલ્સ. અને જો આપ હોલ્ડ કરતા હો અને આપણી પાસે ઓલરેડી સ્ટોકમાં એન્ટ્રી હોય તો 580ના ટ્રેલિંગ SLથી આ સ્ટોકની અંદર બિલકુલ આપણે કેરી કરી શકાય છે મોમેન્ટમ ટ્રેડ અને આવનારા સમયમાં હજુ પણ સારી એવો પોઝિટિવિટી જોવા મળી શકે છે. આપણે વાત થઈ મેટલ સેક્ટર કે જેની ઉપર આપણે એક વ્યૂ સર પાસેથી લીધો.